ચાલો ચાલો ચાલો, નવા પત્તાને નવું જાદુ. આજે એક સુંદર મજાનું જાદુ કરવાનું છે ભાઈ. નાના નાના બાળકો બધા જોજો, બહુ સહેલું જાદુ છે. સૌથી પહેલાં તો આપણે જોકર કાઢી લઈએ. આમાંથી 3 જોકર પહેલાં કાઢી લઈએ. પછી જો આ બધા પત્તા તમે જોઈ શકો છો, બધા છૂટા છૂટા છે. આમાં કોઈ જાતનું સેટિંગ નથી. આ જાદુ માત્ર ને માત્ર 16 પત્તાનું છે. એટલે સૌથી પહેલાં તો આમાંથી આપણે 16 પત્તા જુદા કાઢી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16. આ બાકીના પત્તાનું આપણે કાંઈ જ કામ નથી, એને આપણે મૂકી દઈએ. આ 16 પત્તામાંથી કોઈ એક પત્તું ખેંચી લેવાનું છે. હું જ ખેંચી લઉં છું, હું જોઈશ નહીં, કેમેરામાં બતાવી દઈશ. કોઈ પણ એક પત્તું ખેંચવાનું છે. ધારો કે આ પત્તું ખેંચું, જો કેમેરામાં બતાવી દઉં છું. એ અહીંયા ઊંધું મૂકું છું. હવે આ જે બાકીના 15 પત્તા છે એના 3 ભાગ કરવાના. તમે મારી સાથે સમજતા જજો, ટ્યુટોરિયલ સાથોસાથ જ આપું છું. 16 પત્તા લેવાના, ગમે તે 16 પત્તા લેવાના રેન્ડમ. એમાંથી કોઈ એક પત્તું ખેંચાવી લેવાનું. એટલે આપણી પાસે રહ્યા હવે 15 પત્તા. આ ખેંચાવેલું 16મું. હવે એના 3 ભાગ પાડવાના. કેવી રીતે 3 ભાગ પાડવાના એ તમે જુઓ. આ પહેલો ભાગ, બીજો, ત્રીજો. જ્યાં આગળ અટકે ત્યાંથી જ પાછું શરૂ કરવાનું. પહેલો, બીજો, ત્રીજો. અહીંયા અટક્યું તો અહીંથી શરૂ કરવાનું. અહીં અટક્યું તો અહીંથી શરૂ કરવાનું. હવે અહીંયા અટક્યું તો અહીંથી જ પાછું શરૂ કરવાનું. આવી રીતે 3 ભાગ કરવાના. હવે આ પત્તાને આ 3માંથી ગમે તે ભાગમાં, તમારે જે ભાગમાં આ પત્તું મૂકવું હોય એ ભાગમાં આ પત્તું મૂકવાનું. ધ્યાન માત્ર એટલું રાખવાનું કે આ બધા પત્તા જ્યારે ભેળા કરીએ ત્યારે આ પત્તું જે ઢગલીમાં મૂક્યું હોય એ ઢગલી સૌથી છેલ્લી રાખવાની. જો અહીંયા મૂક્યું હોય તો આ ઢગલી છેલ્લી રાખવાની, એની ઉપર બાકીની 2 ઢગલીઓ મૂકવાની. અહીંયા મૂકવું હોય તો આ 2 ઢગલી એની ઉપર મૂકવાની, આ ઢગલી સૌથી છેલ્લી રાખવાની. આ વચલી ઢગલી ઉપર જો મૂક્યું હોય તો આ 2 ઢગલી એની ઉપર રાખવાની, વચલી ઢગલી સૌથી છેલ્લી રાખવાની. સમજાઈ ગયું? એ ધ્યાન રાખવાનું. હવે શું કરવાનું એ જુઓ. પહેલાં એક પત્તું નીચે મૂકવાનું, પછી 2 પત્તા નીચે મૂકવાના. એક પત્તું નીચે મૂકવાનું, 2 પત્તા નીચે મૂકવાના. એક નીચે મૂકવાનું, 2 નીચે મૂકવાના. આ બધું સફલિંગ આપણે કરીએ છીએ. એક નીચે મૂકવાનું, 2 નીચે મૂકવાના. એક નીચે મૂકવાનું, 2 નીચે મૂકવાના અને 1 નીચે મૂકવાનું. આવું 2 વખત કરવાનું. એક વખત કર્યું, હવે બીજી વખત પણ એમ જ. 1 નીચે મૂકવાનું, 2 નીચે મૂકવાના. 1 નીચે મૂકવાનું, 2 નીચે મૂકવાના. 1 નીચે મૂકવાનું, 2 નીચે મૂકવાના. 1 2 1 2 અને છેલ્લે 1. આમાં તમે ખેંચેલું પત્તું તો ક્યાંય આમાં આડું અવડું જતું રહ્યું હશે, ક્યાં ગયું આપણે જાણતા નથી. હવે મારી બાજુનું ચત્તું મૂકવાનું, સામી બાજુનું ઊંધું મૂકવાનું, મારી બાજુનું ચત્તું મૂકવાનું. સામી બાજુનું ઊંધું મૂકવાનું, મારી બાજુનું ચત્તું મૂકવાનું. હવે અહીંયા તો હું એક જ છું, એટલે મારે કંઈ કહેવાનું રહેતું નથી કે તમે ખેંચેલું પત્તું આમાં આવે તો બોલજો કે મારું ખેંચેલું પત્તું આવ્યું. ને હું તો જાણતી પણ નથી કે તમે કયું ખેંચ્યું, પણ મને ખાતરી છે કે ચત્તી બાજુએ તમારું ખેંચેલું પત્તું નહીં જ આવે. અહીંયા ઊંધું મૂકવાનું, અહીંયા ચત્તું મૂકવાનું. અહીંયા ઊંધું, અહીંયા ચત્તું, અહીંયા ઊંધું, અહીંયા ચત્તું, ઊંધું, અહીં ચત્તું, ઊંધું, ચત્તું, ઊંધું, અહીંયા ચત્તું. હવે આ ચત્તી બાજુ એક કે તમારું ખેંચેલું પત્તું ન જ આવ્યું હોય તો એને આપણે મૂકી દઈએ. હવે ફરી વખત સામી બાજુએ ઊંધું, પોતાની બાજુએ ચત્તું,
પહેલાં સામી બાજુએ પછી પોતાની બાજુ, પહેલાં સામી બાજુ પછી પોતાની બાજુ, પહેલાં સામી બાજુ પછી પોતાની બાજુ. તો પોતાની બાજુએ ઊંધા પત્તા ચત્તા પત્તા મુકાય છે, એમાં ખેંચેલું પત્તું ન જ આવે. પહેલાં સામેની બાજુએ પછી પોતાની બાજુએ, સામેની બાજુએ પોતાની બાજુએ. આ બેમાંથી એક કે તમારું ન જ હોય. હવે આ બે પત્તા રહ્યા, એક સામેની બાજુએ એક પોતાની બાજુએ. તો પોતાની બાજુનું મૂકી દેવાનું. હવે સામેની બાજુનું જે પત્તું છે દર્શકે ખેંચેલું પત્તું એ હોય. તો હું તો જાણતી નથી કે તમે કયું પત્તું ખેંચ્યું હતું, પણ આ પત્તું હતું ને? હોય જ. કેવું છે જાદુ? મજા આવી ને? મારું પ્રિય પત્તું કાળીનો એકો, એ જ તમે ખેંચેલું પત્તું હતું. તો હવે નવા જાદુ સાથે ફરી મળશું. આવજો.